નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો દોસ્ત મુકુંદ જોશી. આજે આપણે વાત કરીશું 12 માર્ચ 2026ને ગુરુવારના દૈનિક રાશિફળ વિશે. ગુરુવારનો દિવસ એટલે દેવગુરુ બૃહસ્પતિનો દિવસ. આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે અને કોણે સાવધાની રાખવી પડશે, તો ચાલો જાણીએ તમામ 12 રાશિઓનું વિસ્તૃત ભવિષ્યફળ. મેષ રાશિ, ઉત્સાહ અને નવી તકોનો સંગમ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે. તમારી અંદર એક નવો આત્મવિશ્વાસ જોવા મળશે. નોકરીમાં લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આજે સારા સમાચાર મળી શકે છે. વેપારીઓને નવા ઓર્ડર મળવાની આર્થિક લાભ થશે. જીવનસાથી સાથેનો તાલમેલ વધશે. સંતાન પક્ષ તરફથી ગર્વ અનુભવાય તેવા સમાચાર મળે. કામના બોજને કારણે સાંજ સુધીમાં થોડો થાક લાગી શકે છે. પૂરતી ઊંઘ લેવી. આજનો શુભ રંગ છે લાલ. શુભ અંક છે 9. વૃષભ રાશિ, ધીરજ અને સંયમ રાખવાનો સમય. આજે તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા ટાળવું જોઈએ. ગ્રહોની ચાલ સૂચવે છે કે મહેનત વધુ અને ફળ થોડું મળી શકે છે. નવી રોકાણ યોજનાઓમાં અત્યારે ઉતરવું નહીં. ઓફિસમાં રાજકારણથી દૂર રહેવું અને તમારા કામ પર ખાસ ધ્યાન આપવું. ઘરમાં વડીલોના આશીર્વાદ તમારી મુશ્કેલીઓ ઓછી કરશે. મિત્રો સાથેની મુલાકાત મનને હળવું કરશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો બહારનું ખાવા પીવાનું ટાળજો. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. મિથુન રાશિ, સકારાત્મક પરિવર્તન અને પ્રગતિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બહુમુખી પ્રતિભા બનાવવાનો છે. તમારી વાણીથી તમે લોકોના દિલ જીતી લેશો. બેન્કિંગ કે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ બની રહ્યા છે. ભાઈ બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ યોગ અને પ્રાણાયામ ચાલુ રાખવા. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. કર્ક રાશિ, મિશ્ર ફળદાયી દિવસ. આજે તમારી લાગણીશીલ બનવાને બદલે વ્યવહારુ બનવાની ખાસ જરૂર છે. દિવસના પહેલા ભાગમાં થોડી ભાગદોડ રહેશે. સહકર્મીઓ સાથે દલીલોમાં ન ઉતરવું. વેપારમાં મધ્યમ ગતિએ પ્રગતિ થશે. ઉધાર આપેલા નાણાં પાછા મળી શકે છે. જીવનસાથીની સલાહ તમારા માટે કારગત સાબિત થશે. સાંજે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો. માનસિક તણાવને કારણે માથાનો દુખાવો થઈ શકે છે, પરંતુ પાણી જરૂરથી પીવું. શુભ રંગ છે ક્રીમ. શુભ અંક છે 2. સિંહ રાશિ, સફળતા અને માન સન્માનના યોગ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ગોલ્ડન સાબિત થઈ શકે છે. તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. જે લોકો સરકારી નોકરીમાં છે તેમને કોઈ મોટી સત્તા મળી શકે છે. વેપારમાં વિસ્તરણ માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પિતા તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થશે. તમે ઉર્જાવાન અનુભવશો. જૂની બીમારીઓમાંથી રાહત મળવાની પૂર્ણ શક્યતા રહેલી છે. શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન. શુભ અંક છે 1. કન્યા રાશિ, વ્યવસ્થિત આયોજન અને લાભ. તમારી શિસ્તબદ્ધ જીવનશૈલી આજે તમને મોટો ફાયદો કરાવશે. અટકેલા નાણાકીય વ્યવહારો પૂરા થશે. નોકરીમાં તમારા કામની કદર થશે. બોસ તમારી મહેનત જોઈને ખુશ થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે યોગ્ય સમય રહેલો છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. પરિવારના સભ્યો સાથે તીર્થયાત્રાનું આયોજન થઈ શકે છે. આંખોમાં બળતરા કે થાક અનુભવાય. લાંબા સમય પર સ્કીન સામે ન બેસવું. શુભ રંગ છે લીલો. શુભ રંગ છે 5. તુલા રાશિ, નવા સંબંધો અને તકો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવવાનો છે. તમે નવા લોકોના સંપર્કમાં આવશો, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. કલા અને સાહિત્ય ક્ષેત્રના લોકોને પ્રસિદ્ધિ મળશે. વેપારમાં પાર્ટનરશિપના કામમાં સાવધ રહેવું, પણ લાભની અપેક્ષા રાખવી. દાંપત્ય જીવનમાં રોમાંસ વધશે. કોઈ જૂના મિત્રોનો અચાનક ફોન કે મુલાકાત મન પ્રસન્ન કરી દેશે. મોસમી બીમારીઓથી સાવધાન રહેવું. ઠંડા પીણા ટાળવા. શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 7. વૃશ્ચિક રાશિ, પડકારો અને મનોબળ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ગ્રહોની સ્થિતિ થોડી કઠિન છે, પરંતુ તમારું મનોબળ તમને જીત અપાવશે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું ખાસ.
ઓફિસમાં કામનું ભારણ વધુ રહેશે, ઉતાવળમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આર્થિક બાબતોમાં કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો. મુશ્કેલ સમયમાં જીવનસાથી તમારી પડખે ઊભા રહેશે. બાળકોના શિક્ષણને લઈને ચિંતા દૂર થશે. માનસિક શાંતિ માટે ધ્યાન મેડિટેશન કરવું અનિવાર્ય છે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. ધનુ રાશિ. નસીબનો સાથ અને ધનનો લાભ. ધન રાશિના જાતકો માટે ગુરુવારનો દિવસ ધનુ રાશિ માટે ભાગ્યશાળી રહેશે. તમારા અટકેલા કામો આપોઆપ માર્ગ પકડશે. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હો તો આજનો દિવસ ઉત્તમ રહેલો છે. વિદેશ જવા ઈચ્છુક લોકો માટે સારા સંકેત મળી રહે છે. પરિવાર સાથે ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે. ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે. જૂની પીડામાંથી મુક્તિ મળશે. તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. મકર રાશિ. મહેનત અને સ્થિરતા. મકર રાશિના જાતકો માટે આજે તમને સફળતાના શિખરે લઈ જશે. વાદ વિવાદથી દૂર રહેવું તમારા હિતમાં છે. ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી તક મળશે. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી. જમીન મકાનના પ્રશ્નો ઉકેલાઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન ખાસ રાખવું. ઘરમાં શાંતિ જાળવવા માટે નમ્રતા રાખવી. હાડકાં કે સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. ભારે વજન ન ઉપાડવો. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 8. કુંભ રાશિ. આનંદદાયક દિવસ અને પ્રગતિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભનો રહેલો છે. તમારી લાંબા સમયથી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. વેપારમાં કરેલું જૂનું રોકાણ આજે મોટો નફો આપી શકે છે. ભાઈ બહેનો સાથેના સંબંધો ગાઢ બનશે. મિત્રો સાથે પાર્ટી કે મનોરંજનના પ્રસંગો બનશે. સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. નવી ઉર્જા સાથે કામ કરશો. શુભ રંગ છે આકાશી, શુભ અંક છે 4. મીન રાશિ. આધ્યાત્મિકતા અને મનને શાંતિ. ગુરુવાર હોવાથી મીન રાશિના જાતકો પર ભગવાન શ્રી વિષ્ણુનો વિશેષ કૃપા રહેશે. મન ભક્તિભાવમાં પરોવાયેલું રહેશે. શિક્ષણ અને પરામર્શ ક્ષેત્રના લોકો માટે દિવસ ઉત્તમ રહેલો છે. કામમાં ધીમે ધીમે પણ મક્કમ પ્રગતિ થશે. ઘરમાં સુખ સુવિધાની વસ્તુઓની ખરીદી થઈ શકે છે. વડીલો સાથે સારો સમય વીતશે. તબિયત સારી રહેશે. માનસિક પ્રસન્નતા માટે યોગ અને પ્રાણાયામ રામબાણ ઇલાજ રહે છે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. મુકુંદ જોશીનો આજનો વિશેષ સંદેશ. સમય અને ભાગ્ય બંને મહેનતુ માણસનો સાથ આપે છે. ગભરાશો નહીં, બસ તમારા કર્મ કરતા રહો. પ્રિય દર્શક મિત્રો, જો તમને અમારું આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તમારા ગ્રુપમાં શેર પણ કરજો. દરરોજ રાશિફળ જાણવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. આવતીકાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે.